તમારું સ્વાગત છે મારી ચેનલ જિગ્નેશ રાઠોડ વ્લોગ્સમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકામાં અને ત્યાં જોવાના છીએ સોનાની નગરી પાવનધામના દર્શન કરવાના છીએ। તો તેના માટે આપણે ઓખા બંદર પર જવું પડે સૌથી પ્રથમ। તો આપણે ઓખા બંદર પર આવી ગયા છે, જ્યાંથી આશરે 4 કિલોમીટરના અંતરે બેટ દ્વારકા આવેલું છે। તો અહીંયાથી આપણે બોટ દ્વારા જઈશું, જે આ બોટ દેખાઈ રહી છે તેમાં આપણે જવાનું છે। બોટમાં બેસવા માટેની ટિકિટ તમારે ઓખા બંદર પર આવતા જ્યાં આગળ અંદર તમે એન્ટર થાવ ત્યાં જમણી બાજુએ ટિકિટ બારી રાખેલી છે, ત્યાંથી તમારે ટિકિટ લેવાની રહેશે। જે ટિકિટ 40 રૂપિયા છે, 20 રૂપિયા આવવાના અને 20 રૂપિયા જવાના। તો આમ 40 રૂપિયામાં રિટર્ન ટિકિટ તમારે લેવાની રહેશે। તો આપણે બોટમાં બેસી ગયા છીએ। આપ જોઈ શકો છો કે બોટની આસપાસ પક્ષીઓ ઘણા બધા ઉડે છે, તેને લોકો બધા કાજુ બિસ્કિટ જે આવે છે તે નાખે છે અને પક્ષીઓ જાતે જ કેચ કરીને ખાઈ લે છે। તો ત્યાં આગળ એક માણસ પણ છે જે બધાને બિસ્કિટ વેચે છે, 10 રૂપિયામાં એક પેકેટ આપે છે। તો તે બધા લોકો લઈ અને પક્ષીઓને ખવડાવીને આનંદ લે છે। ખૂબ મજા આવી રહી છે। દરિયામાં વચ્ચે આપણે પહોંચી ગયા છીએ। બોટમાં ઘણા બધા માણસો પણ છે। તમે જોઈ શકો છો પક્ષીઓ કેવી રીતે બિસ્કિટને કેચ કરીને ખાઈ લે છે। અને આ જે બ્રિજ તમને દેખાય છે તે ઓખા બંદરથી બેટ દ્વારકા બંનેની વચ્ચે બનાવવામાં આવે છે, જે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। પછી આપણે પોતાનું વાહન લઈને પણ બેટ દ્વારકામાં સીધા જઈ શકીશું। તો આ આવી ગયા છીએ આપણે સોનાની નગરી દ્વારકા પાવનધામમાં। જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે બહારથી। તો ચાલો આપણે અંદર જઈએ અને અંદરથી દર્શન કરીએ। સોનાની નગરી પાવનધામ અંદરથી જોવા માટે આપણે ટિકિટ લેવી પડશે, જે ટિકિટ 40 રૂપિયાની છે। તે અંદર આપણને બાજુમાં આ જે સામે બારી દેખાય છે ત્યાંથી ટિકિટ પણ મળી જશે। આપણે ટિકિટ લઈ લીધેલી છે, તો આપણે અંદર જઈશું અને આના દર્શન કરીને મજા લઈશું। ઘણા બધા લોકો જોવા આવી રહ્યા છે। આપણે અંદર આવી ગયા છીએ। અહીંયા ઘણી જ સરસ મૂર્તિઓ બનાવેલી છે। આ શ્રી ગણપતિ બાપ્પા છે, લક્ષ્મીજી અને મા સરસ્વતીની મૂર્તિઓ બનાવેલી છે અહીંયા। આ કૃષ્ણ ભગવાનનો જન્મ છે, જે મથુરા જેલમાં થયો હતો, તે ચિત્ર દર્શાવવામાં આવ્યું છે મૂર્તિઓથી। આજે શ્રી વાસુદેવ જે કૃષ્ણ ભગવાનને લઈને તેમના પિતાશ્રી ગોકુળમાં મૂકવામાં જઈ રહ્યા છીએ, યમુના નદીમાં ચાલીને। તમે જોઈ શકો છો અંદર કેટલું સરસ દ્રશ્ય બનાવેલું છે। કૃષ્ણ ભગવાનને બધા ઝૂલામાં ઝૂલાવી રહ્યા છે। આપણે પણ ઝૂલાવીશું અને ભગવાનના આશીર્વાદ લઈશું। આ છે રાક્ષસ માસી પૂતના, જે પોતાનું દૂધ પીવડાવીને કૃષ્ણ ભગવાનને મારવા માટે આવ્યા હતા, પરંતુ કૃષ્ણ ભગવાને તેમના શરીરનું બધું જ દૂધ પીને તેમણે
તેમનો અંત કર્યો હતો. વાલ્મીકી ઋષિ છે. ઘણા બધા સંતોના અહીંયા મૂર્તિઓ મૂકેલી છે. ભગવાન ગાયો ચરાવવા જતા હતા ત્યાં જંગલનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે, જેમાં મિત્રો સાથે તે ગાયો ચરાવવા જતા હતા. આ તેમના મિત્રો સાથે માખણની ચોરી કરતા હતા. ભગવાન મટકી ફોડીને તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. આ કૃષ્ણ ભગવાને જે કાળિયા નાગને નાથ્યો હતો તે દ્રશ્ય છે. તે નાગણ તેમને વિનવી રહી છે કે તમે અમારા પતિને કાળિયા નાગને છોડી દો. આ બાજુ મામા કંસને જે કૃષ્ણ ભગવાને માર્યા હતા અને તેમનો અંત કર્યો હતો તે દ્રશ્ય છે. આગળ જે ભગવાને એક રાક્ષસને મારીને તેનો અંત કર્યો હતો તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. ધનુકાસુરનું જે વધ કર્યું હતું તે દ્રશ્ય છે. મા યશોદા કૃષ્ણ ભગવાનને માખણ ખવડાવી રહી છે. એટલા સરસ દ્રશ્યો મૂકેલા છે, તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. બધા ઋષિ મુનિઓના અહીંયા દર્શન કરી શકો છો. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમી રહ્યા છે તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. આ શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓના જે ચીર હનન કર્યા હતા તે દ્રશ્ય છે અને પોતે બધી ગોપીઓના ચીર લઈ અને ઝાડ પર બેસી ગયા હતા તે દ્રશ્ય છે. આપ જોઈ શકો છો કેટલું સરસ દ્રશ્ય અહીંયા દેખાઈ રહ્યું છે. ગોપીઓ વિનંતી કરી રહી છે કે હે પ્રભુ, અમને અમારો વસ્ત્ર આપી દો. અને આ બાજુ ઝાડ પર કૃષ્ણ ભગવાન હસી રહ્યા છે. આ છે માસી પૂતના. આ મીરાબાઈ છે જે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન છે અને કૃષ્ણ ભગવાન બાળ રૂપે તેમની ભક્તિને સાંભળી રહ્યા છે. આ રાધા અને કૃષ્ણની રાસલીલાનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. સાંદીપની આશ્રમ છે જ્યાં કૃષ્ણ ભગવાને શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમના મિત્રો અને ગુરુજી દેખાઈ રહ્યા છે.
માતા તેમને રસ્સી વડે બાંધી રહ્યા છે. બહુ જ જ્યારે મસ્તી કરતા હતા ત્યારે તેમને કાંડિયા સાથે બાંધી રહ્યા છે માતાજી. આ ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ગોવર્ધન પર્વત પોતાની હાથની ટચલી આંગળી પર ઉઠાવ્યો હતો તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો નીચે બધા ગામજનો ઊભા છે. રામાનુજ આચાર્યની મૂર્તિ બતાવવામાં આવી છે. બાજુમાં મહાવીર સ્વામી છે. તેમની બાજુમાં ગંગા આચાર્ય છે. તેમની જોડે ભગવાન ધન્વંતરી બિરાજમાન છે. આ ઋષિ સંદીપનીનો આશ્રમ બતાવવામાં આવે છે. વલ્લભાચાર્ય છે. આ છે દુર્વાસા ઋષિ. હવે આપણે બીજી તરફ જઈ રહ્યા છીએ. આ અત્રિ ઋષિ છે, શ્રી અત્રિ ઋષિ. તેમની બાજુમાં ભારદ્વાજ ઋષિ છે. ઘણા બધા સંતોની અહીંયા મૂર્તિઓ મૂકવામાં આવી છે. સંતો, ઋષિઓ. ભીડ એટલી બધી છે કે મારે ફટાફટ નીકળવું પડી રહ્યું છે, કારણ કે આપણી પાછળ પણ ઘણા બધા લોકો લાઈનમાં છે, તો આપણે વધુ સમય ત્યાં રોકાઈ ના શકીએ. તમે જોઈ રહ્યા છો અંદર શેષનાગ પર ભગવાન વિષ્ણુ છે અને તેમના ચરણ દબાવી રહ્યા છે માતા લક્ષ્મીજી, અને ભગવાન વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થઈ રહ્યા છે. સરસ મજાનું આ દ્રશ્ય છે. તમને જોઈને એવું લાગે જાણે સાક્ષાત ભગવાન તમારી સામે જ છે. અંદરનું લાઇટિંગ પણ એટલું જ સરસ છે ને કે તમને એવું લાગે જાણે તમે સાક્ષાત ભગવાનના દર્શન કરી રહ્યા છો. ખૂબ સરસ જગ્યા બનાવેલી છે આ. માતા વિજયાલક્ષ્મી છે. વિદ્યાલક્ષ્મી, મહાલક્ષ્મી, ધનલક્ષ્મી, બધા જ માતાઓની અહીંયા મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. ઉપર બધું જ કાચથી બનાવેલું છે. એક મહેલ જેવું લાગી રહ્યું છે અંદર. અત્યાર સુધી આપણે પહેલા માળે ફરી રહ્યા હતા, હવે આ ઉપર બીજા માળે જઈ રહ્યા છીએ. આ સમુદ્ર મંથનનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. દેવો દાનવો વચ્ચે જ્યારે અમૃતના માટે જે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું તે ચિત્ર હતું.
આ જ્યારે ભગવાન સ્ત્રીના અવતારમાં જ્યારે દેવો તથા દાનવોને અમૃતનું પાન કરવા માટે આવ્યા હતા તે દ્રશ્ય હતું. આ જ્યારે પાંડવો જુગાર રમવા માટે બેઠા હતા તે દ્રશ્ય છે. અને આ તરફ જે પાંચાલી એટલે કે દ્રૌપદીના ચીરહરણ કરી રહ્યા હતા દુશાસન, તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. અને એક તરફ કૃષ્ણ ભગવાન તેમના ચીરને બચાવી રહ્યા છે, એક તરફ તે તેમને ચીર પૂરા કરી રહ્યા છે, અને એક બાજુ દુશાસન તેમના ચીર હરણ કરી રહ્યા છે. તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે તે રાજસભાનું. ભીષ્મ પિતા છે જે બાણોની શૈયા પર અંતિમ શ્વાસ લઈ રહ્યા છે તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. જોડે શ્રી કૃષ્ણ ભગવાન પણ ઊભા છે. આ વામન અવતારમાં શ્રી કૃષ્ણ ભગવાન છે. ભગવાને જ્યારે મત્સ્ય અવતાર લીધો હતો તે છે. ભગવાન તેમના મિત્ર સુદામાને મળ્યા હતા તે દ્રશ્ય છે. ગોપી રાસ થઈ ગયો છે. ભગવાન ગોપીઓ સાથે જ્યારે રાસ રમતા હતા તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. નરસિંહ મહેતા જે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે તે દ્રશ્ય છે. અહીંયા હું તમને બધા જ દ્રશ્યોની જાણકારી આપવા માગું છું, પરંતુ ભીડ એટલી બધી વધી ગઈ છે કે મારે ફટાફટ નીકળવું પડી રહ્યું છે. આ કુરુક્ષેત્રમાં જ્યારે અર્જુનને ભગવાન ગીતાનો બોધ ભણાવી રહ્યા હતા તે દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. હિડીક્ષા માતા હતા, હરક્ષા માતા, મહાકાલી માતા છે. આ ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર છે. આ કચ્છ અવતાર છે અને આ વરાહ અવતાર છે. શ્રી ગણપતિ બાપ્પા છે. નરસિંહ અવતાર છે.
વામન અવતાર ભગવાન વિષ્ણુનો, ભગવાન પરશુરામ છે, ભગવાન કૃષ્ણ, હનુમાન દાદા છે. સરસ મૂર્તિઓ બનાવેલી છે અહીંયા. બ્રહ્માજી છે, રાધા કૃષ્ણ, ખૂબ જ સરસ જગ્યા છે. શંખ મૂકેલો છે અહીંયા, ઘણો જ મોટો છે, તમને ચિત્રમાં દેખાઈ રહ્યો છે. બદ્રીનાથ ધામના દર્શન છે. આ જગન્નાથ ભગવાનના દર્શન છે. રામેશ્વર મહાદેવ મંદિર છે, તેનું આ મૂર્તિ મૂકવામાં આવી છે, ચિત્ર બનાવવામાં આવ્યું છે. અહીંયા દરેક મૂર્તિઓ એટલી સુંદર છે, તમને એવું જ લાગે જાણે તમે સાક્ષાત ભગવાનના દર્શન કરી રહ્યા હોય. અને અહીંયા સ્વચ્છતા પણ ખૂબ જ સરસ છે, એકદમ સુંદર અને સ્વચ્છ જગ્યા રાખવામાં આવી છે. તો આપણો વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે. જ્યારે પણ તમે બેટ દ્વારકામાં આવો ત્યારે આ સોને કી નગરી પાવનધામના દર્શન જરૂરથી કરજો. ભગવાનના મંદિરથી થોડું જ દૂર પર આવેલું છે. તો અને આ મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને મારી ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને વધુમાં વધુ લોકોને મોકલજો, જેથી તેઓ પણ આ પાવન ધામના દર્શન કરી શકે. તો ચલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.